2022 વિધાનસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા જાનલેવા હુમલા મામલે ગૃહ વિભાગે પીપીની નિમણૂક કર્યા બાદ રાજકીય ગરમાવો ફરી વધ્યો છે। સમગ્ર ઘટનાને લઈ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું છે કે 2022માં ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર અને તેમના સાગરીતો દ્વારા ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો। તેમણે વધુમાં જણાવ્યું કે ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાવવા જતાં પોલીસે ફરિયાદ લેવાની ના પાડી હતી, જેના વિરોધમાં સત્યાગ્રહ અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા। અંતે રાત્રે લગભગ 3 વાગ્યે એસપી દ્વારા ફરિયાદ લેવામાં આવી હતી। ત્યારબાદ વિરોધ સમાપ્ત કરવામાં આવ્યો હતો। આ મામલે તે સમયે થયેલી તોડફોડ અંગે પણ સ્પષ્ટતા કરતા જણાવાયું કે સરકારી વાહનો કે અન્ય સ્થળે થયેલા નુકસાનમાં તેઓ કે તેમના કાર્યકરોનો કોઈ સંબંધ નહોતો અને તેઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા। હાલમાં કેસ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે, જેમાં ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। તેમના કહેવા મુજબ તેમના વિરુદ્ધ કોઈ વોરંટ કે જજમેન્ટ જાહેર કરવામાં આવ્યું નથી। કેસમાં ડિસ્ચાર્જ અરજીની આગામી સુનાવણી 9 એપ્રિલે નિર્ધારિત કરવામાં આવી છે। તેમણે જણાવ્યું કે કોર્ટ જે પણ નિર્ણય કરશે તે સ્વીકાર્ય રહેશે, પરંતુ તેઓ કોઈ પણ દબાણથી ડરવાના નથી। આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય દબાણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। અંતમાં તેઓએ જણાવ્યું કે ભવિષ્યમાં પોતાના હક અને અધિકાર માટે વધુ મજબૂતીથી લડત ચાલુ રાખશે અને ભાજપને કડક જવાબ આપવામાં આવશે। 2022 વિધાનસભાના ઇલેક્શન પહેલા અમારા સન્માનીય ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલ ઉપર જાનલેવા હુમલો ભારતીય જનતા પાર્ટીના તે સમયના જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિર અને એમના સાગરીતો દ્વારા કરવામાં આવ્યો હતો। અને તે સમયે જ્યારે અમે પોલીસને ફરિયાદ આપવા જતા પોલીસે ફરિયાદ લેવાની ના પાડતા અમારે ત્યાં એમના વિરોધ કરતા સત્યાગ્રહ ઉપર ઉતરવું પડ્યું હતું, આંદોલન કરવું પડ્યું હતું અને રાત્રે 3 વાગ્યે એસપી સાહેબે ફરિયાદ લેવાની જ્યારે વાત કરી ત્યાં સુધી અમારે ત્યાં વિરોધ પ્રદર્શન, ધરણા પ્રદર્શન કરવું પડ્યું હતું। તે સમયે જે તોડફોડો થઈ હતી સરકારી વાહનોની અને ભીખુભાઈ આહિરની દુકાન સળગી ગઈ હતી એવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ એમાં કોઈ પણ તોડફોડમાં અમે કોઈ પણ વ્યક્તિ સામેલ નહીં હતા। અમે અમારો શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા હતા અને જ્યારે 3 વાગે એમણે ફરિયાદ લેવાની કહી હતી ત્યારે ફરિયાદ આપ્યા બાદ અમે અમારો વિરોધ પૂરો કર્યો હતો। પરંતુ એ સુનાવણી જ્યારે અત્યારે સેશન કોર્ટમાં ચાલી રહી છે ત્યારે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે અમારા ઉપર વોરંટ કાઢવામાં આવ્યો છે કે અમને અમારી ઉપર કોઈ જજમેન્ટ આવ્યું જ નથી, પરંતુ એ અફવાઓ ખોટી છે અને એમની ડિસ્ચાર્જ અરજી જે છે અમારી એ 9/4ના રોજ સુનાવણી રાખવામાં આવી છે અને આવનારા સમયમાં કોર્ટ જે કોઈ જજમેન્ટ આપશે એ અમને ગ્રાહ્ય રહેશે, પરંતુ અમે અમારા ઉપર કોઈ પણ જજમેન્ટ આવે એનાથી ડરતા પણ નથી અને આવનારા સમયમાં અમે અમારા હક અધિકાર માટે જો કોઈ લડાઈ લડવાની આવશે તો આના કરતાં પણ વધારે મજબૂતાઈથી અમારી લડાઈ લડીશું એ વાત નક્કી છે। સામૂહિક ઇલેક્શન છે ત્યારે કદાચ અમારી ઉપર દબાણ ઊભો કરવાનો કે અમારા કાર્યકરોને પ્રેશરમાં લેવા માટેનો પ્રયત્ન હોઈ શકે, પરંતુ એનાથી અમે ડરવાના નથી। આના કરતાં પણ વધારે મજબૂતાઈથી અમે લડવાના છે। અમે માનસિક રીતે પણ મજબૂત છે, શારીરિક રીતે પણ અમે તૈયાર છે અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને વધારે મજબૂતાઈથી જવાબ આપીશું। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।